અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતો માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં હોવાનું અધિકારીએ કહ્યું। અંકલેશ્વરમાં લગ્ન બાદ બીજા લગ્ન પોતાના રાજ્યમાં કરવા ગયેલા પરિણીત પતિને પ્રથમ પત્નીએ લગ્ન મંડપમાં ઉધળો લીધો। ભરૂચમાં દોડી આવી મહિલા પોલીસમાં ફરિયાદ આવતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી। આમોદમાં અસામાજિક તત્વોએ ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર નુકસાન કર્યું। ખેડૂતોના કપાસના પાકને કાપી નાખી નુકસાન કર્યું હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે। હાંસોડમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો ન હોવાથી લોકોને પડી રહી છે હાલાકી। આજે પણ અંતિમ યાત્રા લઈને નીકળેલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો વિડીયો થયો વાયરલ। ભરૂચની નવજીવન સ્કૂલની ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્થાનિકોને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલા ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોને સાથે રાખી કરાયેલી લેખિત રજૂઆતમાં કહ્યું છે કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહી છે। ગટર અને વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે સ્થાનિક ને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે માંગ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા। સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે। આવા જ એક સેવાભાવી માનવી કે જેને કનુમામા નામે ઓળખવામાં આવે છે। આ કનુમામા એ આશરે 20 વર્ષથી વધુ વર્ષોથી નર્મદા પરિક્રમવાસીઓની સેવા કરી રહ્યા છે। કોઈ પણ સમયે પરિક્રમવાસીઓ આવી જાય તો કનુમામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે। એટલું જ નહીં પરંતુ પરિક્રમવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે। ભોજનમાં ખીચડી, કઢી કે રોટલી, શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે। રોજના લગભગ 150થી 200 જેટલા પરિક્રમવાસીઓ જમાડી અનેરો સંતોષ મેળવી રહ્યા છે। નવાઈની બાબત એ છે કે કનુમામા કોઈની પાસેથી દાન કે ફાળો પણ લેતા નથી। તે સાથે તેમની સેવા વિના અટક્યા વિના અવિરત ચાલુ રાખી છે। કનુમામા મૂળ વતન જંબુસરના વાવલી ગામના છે, જ્યાંથી તેઓ જૂના તવડા ગામે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે। કનુમામાનું અનોખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ કનુમામા નર્મદા માતાની પરિક્રમા કરનારા તમામ યાત્રાળુઓને વર્તમાનમાં પણ અનેક સેવાઓ પૂરી પાડી છે અને હાલ પણ સેવા પૂરી પાડી રહ્યા છે। કાંકરિયા ગામે કેટલાક અસામાજિક તત્વો બેફામ બન્યા છે। બેધારી તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોનો ખેતરમાં ઊભા થયેલા પાકના કપાસના વાવેતરનું નિષ્ઠાવાન કાપી નાખી મૂળિયાઓમાંથી તોડીને મોટું નુકસાન કર્યું છે। મંગાભાઈ વસાવા અને તેમની પત્ની કૈલાસબેન વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે સ્થાનિક બુટલેગરે આ કપાસના વાવેતરનો વિનાશ કરાવ્યો છે। ખેડૂતોનું પણ માનવું છે કે ઘર વખરી સમાન વળતું પાક પણ મળતું નથી, પરંતુ હાલમાં તૈયાર થયેલા વાવેતરના પાકને મોટું નુકસાન કર્યું છે, જે બાબતે ખેડૂતો પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોના ખેતરોના ઊભા થયેલા પાકને નુકસાન કરવા પાછળ આખરે આવા અસામાજિક તત્વો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી રેશમાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીએ 30/3/2022ના રોજ સુલતાનપુરા ઝઘડિયા ગ્રામ પંચાયતમાં પ્રેમ સંબંધ બાદ લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યા હતા, જે બાદ ફરિયાદીના પરિવાર માની જતા ધામધૂમથી રીતિરિવાજ મુજબ 8/12/2022ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ પણ લગ્ન અંકલેશ્વરની એક હોટલ ખાતે થયા હતા, જેમાં સોના ચાંદીના દાગીનાથી માંડી તમામ જણસોને ભેટ સોગાદો પણ બંનેના લગ્નમાં તમામ પરિવારોએ રાજી ખુશીથી આપ્યા હતા। બંનેના લગ્ન જીવનમાં સાસરિયાઓની દહેજની માંગણીથી તેમજ પતિ તથા તેમની પત્ની પાસેથી પણ વારંવાર રૂપિયાની માંગણી કરી ઓનલાઈન રૂપિયા પણ લીધા હતા, છતાં પણ દહેજની માંગણી નહીં સંતોષાતા ફરિયાદી પાસે તારા બાપને કહે કે મોટરસાયકલ અને 4 વ્હીલની માંગણી કરી હતી। સતત ટોર્ચર કરતા અને પતિ પણ તેના માતા પિતા અને તેમની ચઢામણીથી ફરિયાદીને સતત મારઝૂડ કરતા આવ્યા અને સતત ત્રાસ આપતા 21/8/2023ના રોજ રક્ષાબંધન કરવા ફરિયાદી પિયર આવ્યા બાદ પતિએ તેડી નહીં જતા અને સીધી નોટિસ મોકલી આપતા તેમજ ફરિયાદીને પ્રેગ્નન્સી હોય તે બાબતની પણ વાત કરતા સાસરિયાઓએ પણ મન પણ નહીં લેતા અને અંકલેશ્વરની
હોસ્પિટલમાં સારવાર લઈ ઘર પણ મિસિંગ થઈ ગયેલ હોય, જે બાબતે ફરિયાદીએ પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે પતિએ બીજા લગ્ન કરવા માટે પોતાનું નામ વિનય અગત શર્મા હોવા છતાં પોતાનું નામ લવકુશ અગત શર્મા લગ્નની પત્રિકામાં દર્શાવી અંકલેશ્વરથી 1600 કિલોમીટર દૂર અન્ય રાજ્યમાં 15/11/2025ના રોજ લગ્ન કરી રહ્યો હોવાની જાણ તેની પ્રથમ પત્ની ફરિયાદીને થતાં તેણીએ તેના વતનમાં પહોંચી લગ્ન મંડપમાં હંગામો કરી પોલીસને બોલાવતા પોલીસે લગ્ન અટકાવ્યા હોય. કારણ કે પ્રથમ પત્ની સાથે કાયદેસરના છૂટાછેડા ન હોય ત્યાં સુધી બીજા લગ્ન કરવા એક ગુનો બનતો હોય છે, જેથી લગ્ન મંડપમાં જ પોલીસની કાર્યવાહી બાદ પ્રથમ પત્નીએ પોતાના વતન ભરૂચ ખાતે આવી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા મહિલા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ફરિયાદીના પતિ વિનય અગત શર્મા, સસરા અગત મુનિ શર્મા, સાસુ દીપા અગત શર્મા અને દિયર વિવેક અગત શર્મા તમામ રહે શ્યામ સુંદર રેસિડેન્સી ડી માર્ટ પાછળ અંકલેશ્વરનાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સાસરિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો કર્યા છે. નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ, ગુડ ટચ, સાયબર અવેરનેસ અને ટ્રાફિક અવેરનેસ NDPS ડ્રગ્સ બાબતે એક ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં 500થી વધુ વિદ્યાર્થીનીઓએ સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા PSI વૈશાલી આહિર, PI પીનલ વાઘેલા, ભાવસિંહ વસાવા, SOG ભરૂચ તથા મલકેશ ગોહિલ સાયબરમાંથી વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પણ અક્ષય રાજે કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે. અક્ષયરાજ મકવાણાએ વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય તો જેથી તેમની પણ અવેરનેસ હોવી જરૂરી છે. અવારનવાર શોષણ સહિતના બનાવ બનતા હોય છે, તો તે બાબતે પણ ધ્યાન રાખવા જોઈએ. અને આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય સહિત શિક્ષકો પણ જોડાયા હતા. આજરોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે. તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફટી, સિક્યુરિટી, 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી. તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે, પોલીસ દરેક મહિલાને, દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે, તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા PSI, અમારી SOGની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરે. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે 3/12/2025ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ સંસ્થા દ્વારા ચાલતું પ્રિઝન્સ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ દિશા ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટી ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા જેલના અધિક્ષક NP રાઠોડ, જેલર VM ચાવડા તથા DTHO પૂનમ મેડમ અને યોગેશભાઈ તથા સંધ્યા મોરે અને ભરૂચ સિવિલ હોસ્પિટલના ICTC કાઉન્સિલર રાહુલ પરમાર હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. વિશ્વ એડ્સ દિવસ 2025નું થીમ હેઠળ બંદીવાનોએ HIV સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવવા તેમજ HIVની માહિતી આપવામાં આવી. આ પ્રોગ્રામમાં બંદીવાનોએ પ્રશ્નોત્તરી પરીક્ષામાં ભાગ લઈ એક અંક પ્રાપ્ત કર્યા હતા, જેમાં બંદીવાનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ, દ્વિતીય અને ક્રમાંક મુજબ ઇનામ પણ અપાયા હતા. ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીના લગ્ન 14/12/2024ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા અને તે વેળાએ પણ ફરિયાદી 4થા મહિનાની પ્રેગ્નન્સી રહી હતી. ફરિયાદીને લગ્ન કરીને લઈ ગયેલા અને કર્યાવરણમાં પણ તમામ સામગ્રી આપી હતી. ત્યારબાદ ગણતરીના દિવસો રાખી આ પ્રેગ્નન્સી પણ મિસિંગ કરી હતી અને નવરાત્રી દરમિયાન ફરિયાદીના પતિનો જન્મદિવસ હોય ફરિયાદી ત્યાં જતા સાસરિયાઓ તેણીને મારીને કાઢી મૂકી હોવાના આક્ષેપ કર્યા છે. પતિના જન્મદિવસમાં પણ હાજર રહેવા ન દીધી અને તે સમયે 181 અને વડોદરા કંટ્રોલ પર પણ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અરજીઓમાં સમાધાન કરાવી પરત લઈ ગયા હતા અને ત્યારબાદ પણ
2025માં ફરી પ્રેગ્નન્સી રહી હતી અને તે દરમિયાન ગણપતિનો તહેવાર હોય તે વખતે પણ તબિયત લથડતા ફરિયાદીને હોસ્પિટલ લઈ જતા અને તે વેળા પણ પતિ અને સસરાએ ઝઘડો કરેલો. તે બાદ પણ પિયરમાંથી પરત નહીં લઈ જતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પતિ, સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર હાંસોડમાં રવિ કૃષિ પાકોનું વાવેતર થઈ રહ્યું છે, જેમાં ખેડૂતો ઘઉં, શાકભાજી, કઠોળ પાક મળી અંદાજે 15,000 હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેતી દરમિયાન યુરિયા અને ફોસ્ફેરિક ખાતરની જરૂરિયાત ખેડૂતો માટે ખૂબ રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગમાં યુરિયા, DAP ખાતરની અછત હોવાની બૂમો પડી રહી છે. ખેડૂતોને સમયસર યુરિયા ખાતર અને અન્ય ફોસ્ફેરિક ખાતરો નહીં મળી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ત્યારે અંકલેશ્વર હાંસોડ ખેતીવાડી અધિકારી અમિત પટેલે કહ્યું હતું કે યુરિયા સહિતના કોઈ પણ ખાતરની અછત નથી. હાલ અંકલેશ્વર તાલુકામાં 245.35 મેટ્રિક ટન અને હાંસોડમાં 1.855 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો સ્ટોકમાં હાજર છે. તો ખેડૂત અગ્રણી સંદીપ પટેલે પણ કહ્યું હતું કે અમને કોઈ ખાતરની અછત જોવા મળી નથી. હાલ કમોસમી વરસાદ પાક નાશ થઈ ગયો છે, ત્યારે રવિ સિઝન અમારા માટે આશાનું કિરણ હતું. જો તેમાં ખાતરની કમી ના પડે તેવી આશાઓ પણ કરી હતી. હું અમિત એ પટેલ, ખેતી અધિકારી અંકલેશ્વર. મારા કાર્યક્ષેત્રમાં અંકલેશ્વર અને હાંસોડ તાલુકાનો સમાવેશ થાય છે. હાલ અહીંયા રવિ સિઝન ચાલુ છે, તેમાં યુરિયા સહિત બીજા કોઈ ખાતરની અછત નથી અને હાલમાં આજની તારીખે અંકલેશ્વરમાં સ્ટોક યુરિયાનો 245.43 મેટ્રિક ટન અને હાંસોડમાં 108.95 મેટ્રિક ટન યુરિયાનો સ્ટોક હાજરમાં છે. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની હદમાં આવેલી જમીનનો સર્વે નંબર 106 ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલો છે, જ્યારે તેની બાજુની જમીનનો સર્વે નંબર 105 વસાવા પરિવારના નામે છે. આ બંનેની જમીનમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા 765 kV વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે, જેમાં ફૂલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં 765 kV લાઇનનો ટાવર આવે છે, જ્યારે તેમની બાજુમાં જ આવેલા વસાવા પરિવારની જમીનમાંથી તેના તાર પસાર થવાના છે, જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજિત 55 લાખ મળવાના છે, જ્યારે ફૂલચંદભાઈ અને અશોક પરમારને તાર માટે માત્ર 33 લાખ જેટલી જ રકમ મળવાની બતાવે છે. આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી. જોકે તેમ છતાંય આજે કંપની પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી કામગીરી શરૂ કરી હતી, જેની જાણ થતાં જ આસપાસના ખેડૂતો અને જમીન માલિક ખેડૂત સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી હતી. દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલે પણ સ્થળ ઉપર દોડી આવી સરકારની કામગીરી સામે કોઈ વિરોધ નહીં પણ ખેડૂતો સાથે બળજબરી પૂર્વક કામગીરી લેવામાં આવે છે તેનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તેમણે તંત્રને કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા જોઈએ. વધુમાં તેમણે જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. સાથે અહીંના ખેડૂતોના પ્રશ્નોનું પહેલાં નિરાકરણ લાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ તેમ કહી વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લામાં હજુ પણ વિકાસ વંચિત રહ્યો હોય તેવું લોકો માની રહ્યા છે. ભરૂચના હાંસોડમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો પણ ન હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ કીચડવાળો રસ્તો ડાઘુઓ વાંસના સહારે પસાર કરવા મજબૂર બન્યા છે. નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી સ્મશાનના રસ્તા ઉપર ફરી વળે છે. સ્મશાનને જોડતો રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુશ્કેલી ભરી અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્મશાન માટે 5 લાખ મંજૂર કર્યા છે, પણ ખાડવાળી જગ્યા હોવાથી કામગીરી ચાલુ નથી થઈ તેવો આક્ષેપ થયો છે. જો કે હાંસોડના આદિવાસી સ્મશાન તરફ જવાના રોડ પર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે, પરંતુ આજે જે અંતિમ યાત્રા નીકળી તે કેટલી મુશ્કેલી ભરી રહી હતી તે પ્રથમ દ્રષ્ટિએ વિડીયોમાં દેખાઈ રહી છે. અંદમકી સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતો માટે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં હોવાનું અધિકારીએ કહ્યું. અંકલેશ્વરમાં લગ્ન બાદ બીજા લગ્ન પોતાના રાજ્યમાં કરવા ગયેલા પરિણીત પતિને પ્રથમ પત્નીએ લગ્ન મંડપમાં ઉધળો લીધો. ભરૂચમાં દોડી આવી મહિલા પોલીસમાં ફરિયાદ આવતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી. આમોદમાં અસામાજિક તત્વોએ ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર નુકસાન કર્યું. ખેડૂતોના કપાસના પાકને કાપી નાખી નુકસાન કર્યું હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે.
હાંસોડમાં આદિવાસી સ્મશાન સુધી જવાનો રસ્તો ન હોવાથી લોકોને પડી રહી છે હાલાકી. આજે પણ અંતિમ યાત્રા લઈને નીકળેલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો વિડીયો થયો વાયરલ. ભરૂચની નવજીવન સ્કૂલની ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્થાનિકોને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા. તો હતા તે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.